ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। 3 દિવસમાં 15 લાખથી વધુ ભક્તો પહોંચ્યા। ભાદરવી મેળાનો આજે ચોથો દિવસ। અંબાજી જતા રસ્તાઓ પર ભક્તોનું ઘોડાપુર। તો માતાજીના રથ સાથે ભક્તો પહોંચી રહ્યા છે અંબાજી। તો 3 દિવસમાં 15 લાખથી વધુ ભક્તો પહોંચ્યા છે। ભાદરવી મેળાનો આજે ચોથો દિવસ છે અને ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી રહ્યું છે। અંબાજી જતા રસ્તાઓ પર ભક્તો જોવા મળી રહ્યા છે। તો માજી સૈનિકો દ્વારા ફરી આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે। સૈનિક સ્વાભિમાન યાત્રા આવતીકાલથી શરૂ। ખેડાથી યાત્રાનો પ્રારંભ થશે। 16 તારીખ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં ફરશે। તો સરકારે બનાવેલા સહાયના નિયમોનું પાલન ન થતા આંદોલન કરવામાં આવશે। 12 મુખ્ય મુદ્દાઓ પર યાત્રા। અનામત અને હથિયાર લાયસન્સ મુખ્ય માંગણીઓ। 70,000 માજી સૈનિકો આ યાત્રામાં જોડાશે। તો માજી સૈનિકોની માંગણીઓને લઈને સરકાર પર દબાણ વધશે। આંદોલનની તૈયારીઓ તેજ કરવામાં આવી છે। અમારે જે માજી સૈનિકોને ડિટેન કરવામાં આવ્યા એટલું અમને વાંધો નથી, પણ જે શહીદ પરિવારની જે વીરાંગના છે એમને ઘસડી અને પોલીસે ડિટેન કર્યા, આ આદેશ તો સરકારે જ આપ્યો હશે। એટલે હવે અમારા મુદ્દા તો ઠીક છે, પણ એક અમારું સ્વાભિમાન, એક અમારી ઇજ્જત આજ રોડ ઉપર નીલામ થઈ છે અને એના અંતર્ગત અમે ગુજરાતના દરેક જિલ્લામાં જઈ અને એક સૈનિક સ્વાભિમાન યાત્રા કરવા જઈ રહ્યા છે અને એક જન સમર્થન ભેગું કરવા જઈ રહ્યા છે। બનાસકાંઠા એલસીબીને મોટી સફળતા મળી છે। ડીસાના મહાદેવિયા ગામના ખેતરમાં આવેલા મકાનમાં દરોડા। ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ। ઘરના ભોયરામાં ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની કામગીરી। પોલીસે 39 લાખ રકમની ₹500ની ડુપ્લિકેટ ચલણી નોટો કબજે કરી। તો પીએસઆઈ એસજે પરમારની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મહાદેવિયા ગામના રાયમલસિંહ પરમારના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં બનાવેલ ભોયરામાં ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની ફેક્ટરી પકડી પાડી। લાખોની માત્રામાં ખોટી ચલણી નોટો ઝડપીને 2 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસેનું જે જેરડા ગામ છે ત્યાં એક સ્કેન્ડલ પકડવામાં આવ્યું છે। બનાવટી નોટોનું કારખાનું પકડવામાં આવ્યું છે અને જેને એલસીબી છે એને સખત કાર્યવાહી કરી છે। અને સાથે આપણે બનાसकांठा जिला एसपी श्री से पूछवा मांगी छे, सर बनासकांठा में जेरड़ा में जो हादसा हुआ और जो बनावटी नोटें बरामद की गई है, क्या उसकी डिटेल्स है, कितना है और कितने का नोट बरामद किया गया है? नमस्कार, प्रशांत सुंबे, पुलिस अधीक्षक बनासकांठा जिले के ડીસા रूरल पुलिस स्टेशन की हद में लोकल क्राइम ब्रांच के द्वारा कल रात में एक जगह पे रेड की गई, जिसमें रायमल सिंह जो आरोपी है उसके घर के अंदर एक रूम के अंदर नकली नोट बनाने की सामग्री पाई गई, जिसमें हाई क्वालिटी प्रिंटर, स्टेशनरी और 500 रुपये के 39 लाख अमाउंट के नकली नोट पाए गए हैं। कुल 3 आरोपी है, जिसमें से रायमल सिंह एब्सकॉन्डिंग है। बाकी जो अन्य 2 आरोपी है संजय सोनी और कौशिक श्रीमाली, जिनको अरेस्ट किया गया है। इन 3 आरोपी में से रायमल सिंह के ऊपर पहले के 16 गुना है, जिसमें खंडनी, प्रोहिबिशन, लूट मारामारी के भी गुना है। उसके ऊपर पासा अंतर्गत कार्रवाई भी कर चुके हैं। जो संजय सोनी आरोपी है उसके ऊपर भी 5 गुना है इसी सेक्शन के अंतर्गत। ये जो पूरा बनाव है इसके लिए भारतीय न्याय संहिता के 178, 79, 180, 181, 61 और संगठित गुनहगारी के 111, 3, 4 कलम के अंतर्गत गुना दाखिल किया गया है और आगे की कार्रवाई इन्वेस्टिगेशन की चल रही है, जिसके अंतर्गत उनकी मोडस ऑपरेंडी और वो किस तरीके से इस पूरे नेटवर्क को चलाते थे वो सामने आएगा। जी बिल्कुल, જે રીતે જિલ્લા બનાસકાંઠાના પોલીસવાળા જે જણાવ્યું કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા 3 વ્યક્તિઓ હતા તેમાંથી 2ની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 40 લાખની ₹500 વાળી બનાવટી નોટોની જે છે એ વિધિ સામગ્રી એટલે કે પ્રિન્ટરો સાથેની એમની અટકાયત કરી લેવામાં આવી છે અને હાલ તબક્કે તેમના ઉપર વધુ તપાસ હાથ ચાલી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો જીએસટીમાં આપેલી રાહત પર બોલ્યા સીએમ। સરકારના નિર્ણયથી સામાન્ય માણસને ફાયદો। નાના ઉદ્યોગ ખેડૂતોનો મોટો ફાયદો થશે। નિર્ણય બદલ સીએમએ પીએમને પાઠવી શુભકામના। વડાપ્રધાન શ્રી હંમેશા નાનામાં નાના અને સામાન્ય માણસને કેન્દ્રમાં રાખી અને દરેક નિર્ણય કર્યા છે। નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સના ઐતિહાસિક નિર્ણયથી એમએસએમઈ, નાના ઉદ્યોગ,
મધ્યમ વર્ગીય ઉદ્યોગ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને પણ મોટી રાહત મળતા ઇઝ ઓફ લિવિંગમાં વધારો થશે. સામાન્ય ઉપભોક્તા પર વેરાનો બોજ ઓછો થશે અને તેમના જીવનમાં પણ ખુશીઓ આવશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયથી ભારત ઝડપથી ત્રીજી આર્થિક મહાસત્તા બનશે અને આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાનશ્રીનો મંત્ર પણ સાકાર થશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશની જનતા જનાર્દનને આ ભેટ આપવા માટે સમગ્ર ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો આ તરફ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે પણ સરકારની જાહેરાતને વધાવી. ખૂબ આવશ્યક વસ્તુઓ માટે ટેક્સમાં ખૂબ મોટી રાહતો આપી છે અને ખેડૂતો માટે પણ ટ્રેક્ટરથી લઈ વાવણીના સાધનો, કાપણીના સાધનો અને એમાં પણ ફર્ટિલાઇઝર વગેરેમાં પણ ખૂબ મોટી રાહતો આનાથી મળવાની છે. ત્યારે આ દિવાળીની ખૂબ મોટી ભેટ સાપેક્ષ સમયના સંદર્ભમાં ખૂબ મહત્ત્વની અને ભારતની ઇકોનોમીને ખૂબ વેગ આપવાવાળી નીવડવાની છે. ધરાશાયી થતા 2 લોકોના મોત નિપજ્યા છે. ચા બજાર વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું. રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલક કાટમાળ નીચે દબાયા હતા. તો વૃદ્ધ બાઇક ચાલક અને બાળકનું મોત નિપજ્યું છે. સ્થાનિક લોકોએ કાટમાળ હટાવી મૃતદેહને બહાર કાઢ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. તો વૃદ્ધ બાઇક ચાલક અને બાળકનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મકાન ધરાશાયી થતા દાદા અને પૌત્રનું મોત થયું છે. પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના બની છે મંગળ ખાતે ચા બજાર રોડ પર એક માસૂમ બચ્ચું અને દાદા પોતરાનું બેનું ઇન્તેકાલ થઈ ગયો છે. આવી હાલતમાં જો બિલ્ડિંગો ન ઉતરતા હોય તો તંત્રને વિનંતી કે મહેરબાની કરીને માંગવામાં આવે તો કેટલી जगह है. 2 लोगों की मौत भी हुई है, दादा पोते की. बराबर. ये जर्जरित जो जूनी इमारत है, हमको इमारत टूट भांग हुई है जो उसके अंदर 2 लोगों की मौत हुई है. जो जूनी इमारत है तंत्र जल्द से जल्द उसकी कार्यवाही करे और ये 2 लोग को जो मरे उनको सहायता की अपील है और भी जो इमारत है उसको जल्द से जल्द खत्म करे. તો સમગ્ર મામલે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ જણાવ્યું કે મૃતકોને સહાય ચૂકવવા સરકારમાં રજૂઆત કરાશે. જૂના જર્જરિત મકાનો ઉતારવા સરકારને રજૂઆત કરશે. મેં તાત્કાલિક ચીફ ઓફિસરને સૂચના આપી અને પ્રમુખને સૂચના આપી. મિટિંગ અધૂરી મૂકીને ત્યાં પહોંચી ગયા છે અને હું પણ હવે અહીંથી નીકળવાનો છું અને જે કંઈ પરિસ્થિતિ હશે એ જૂના જર્જરિત મકાન વહેલી તકે ઉતારવામાં આવે એવી સરકારમાં રજૂઆત કરીશું અને જે કંઈ ગુજરી ગયા છે એને સરકાર તરફથી કાંઈ સહાય મળે એવી પણ મારી રજૂઆત હું કરવાનો છું. તો ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. ડેમ છે તે ભરાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. નદીઓ છલકાઈ રહી છે. ડેમમાં પાણીની સતત આવક બાદ ધરતીપુત્રો પણ ખુશ. રાજ્યમાં સરેરાશ સારો એવો વરસાદ. ગુજરાતમાં મેઘમહેર. ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે 113 જેટલા ડેમ છે કે જે હાઈ એલર્ટ પર છે. રાજ્યના 82 ડેમ 100%થી વધુ ભરાયા છે. 68 ડેમ 70થી 100% વચ્ચે ભરાયા. તો સરદાર સરોવર ડેમમાં 89%થી વધુ જળ સંગ્રહ જોવા મળી રહ્યું છે. તો રાજ્યમાં સરેરાશ 92%થી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક ભાગોમાં સારો વરસાદ થતાં રાજ્યના જે ડેમ છે તે પણ છલકાઈ રહ્યા છે. 113 ડેમ હાઈ એલર્ટ પર છે. તો ઉત્તર ગુજરાતમાં 96%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતમાં મેઘમહેર યથાવત. 96%થી વધુમાં ચોમાસું ખરીફ વાવેતર પૂર્ણ થયું છે. સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. તો 20 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર, 8 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. તો રાજ્યમાં મેઘમહેર. 113 ડેમ હાઈ એલર્ટ પર છે. સાથે જ સારું એવું વાવેતર મગફળીનું પણ 22 લાખ હેક્ટર વાવેતર, 20 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.
તો જે પ્રકારથી પાકનું સારું વાવેતર પણ થઈ રહ્યું છે, 8 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે, તો 82 જેટલા ડેમ એવા છે રાજ્યના કે જે 100%થી વધુ ભરાયા છે. તો રાજ્યમાં સરેરાશ 92%થી વધુ વરસાદ, ઉત્તર ગુજરાતમાં 96%થી વધુ વરસાદ નોંધાયો છે. તો પૂર્વ મધ્યમાં 93.79, કચ્છમાં 85.14% વરસાદ, સૌરાષ્ટ્રમાં 84.74% સરેરાશ વરસાદ નોંધાયો છે. પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદી માહોલને લઈને ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો પાનમ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાતા પાનમ ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી ખોલાયા છે. પાનમ ડેમમાં હાલ 45,713 ક્યુસેક પાણીની આવક થતાં પાનમ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે પાનમ ડેમમાંથી 49,050 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમની રૂલ લેવલ સપાટી 127.41 મીટર છે, જ્યારે હાલની જળ સપાટી 127.25 મીટર નોંધાઈ છે. પાનમ ડેમમાં હાલ ઉપરવાસમાંથી હાલ 45,713 ક્યુસેક સતત પાણીની આવક થઈ છે. પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ પાનમ નદી બે કાંઠે વહેતી થઈ છે. પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5, મહીસાગર જિલ્લાના સંતરામપુરના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદ, ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 1.43 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 337.33 ફૂટે પહોંચી છે. તો તાપી નદીના જળસ્ત્રોતમાં સતત વધારો, કોઝવેની સપાટી 7.80 મીટર પહોંચી. કોઝવેમાંથી તાપી નદીમાં 1.4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડેમમાં 1,43,000 ક્યુસેક પાણીની આવક, તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગાંધીનગરથી સંત સરોવરમાં પાણી છોડાતા ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને પોલીસે ચેતવણી આપી છે. લોકોને કિનારે ન જવા પોલીસની અપીલ. સેલ્ફી વિડીયોના ચક્કરમાં લોકો લે છે જોખમ, તો કલેક્ટરે જોખમી કિનારે ન જવા બહાર પાડ્યું છે જાહેરનામું. પોલીસે જાહેરાત કરીને લોકોને ચેતવ્યા છે. તો સંત સરોવરમાં પાણી છોડાતા ચેતવણી, નાગરિકોને પોલીસે ચેતવણી આપી છે. જોખમી સેલ્ફી ન લેવી અને સાથે જ આ પ્રકારની જગ્યાએ ન જવું, લોકોને કિનારે ન જવા પોલીસની અપીલ. કૃત્રિમ કુંડની અંદર મૂર્તિ વિસર્જન કરવાનું રહેશે. કોઈ પણ ધાર્મિક આસ્થાળુ ન હોય, કૃત્રિમ કુંડ સિવાય નદીની અંદર મૂર્તિ વિસર્જન ન કરતા બિલકુલ વહીવટી તંત્રનો સહકાર આપવાનો રહેશે. નર્મદા ડેમની સપાટી 135.50 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ કેનાલ મારફતે 3,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગઈકાલે બપોરે 12 દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તો સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 41,483 ક્યુસેક પાણીની આવક છે. આરબીપીએચ ડેટ અને કેનાલ મારફતે 33,797 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ધીમે ધીમે સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે આ નર્મદા નદીમાં 3 લાખ કરતાં વધુ પાણી છોડાતા નર્મદા આરતીનો ઘાટ પણ પાણીમાં ગરકાવ થયો છે. ચાણોદ પાસે આવેલ ઘાટ પણ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને તંત્ર એલર્ટ છે. નર્મદે સર્વદે માં નર્મદા છલોછલ કહી શકાય કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ નર્મદા જે ડેમ છે જેમાં 4 લાખ ક્યુસેક જેટલું પાણી નવો નીર આવતા નર્મદા ડેમના 15 ગેટ ખોલવાનો વારો આવ્યો છે. આ 15 ગેટમાંથી 3.5 લાખ જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે, જેને લઈ નર્મદા કાંઠા વિસ્તારના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચ, નર્મદા અને વડોદરાના તમામે તમામ કાંઠા વિસ્તારના જે ગામો છે જ્યાં માછીમારીઓ પર પાબંદી કરી દેવામાં આવી છે. કોઈ પણ નદી કાંઠા વિસ્તારમાં ના જાય એ માટેની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે
એ સુરક્ષા વ્યવસ્થામાં લાગી ચૂકી છે. કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ ગુજરાતની જીવાદોરી છે એ હવે ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ ગઈ છે. કારણ કે જે નર્મદા ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં જે પાણીની આવક થતા નર્મદા ડેમના 15 જેટલા દરવાજા ખોલવામાં આવે છે અને જેને લઈ તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. નર્મદા ડેમની સપાટી 135.50 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ કેનાલ મારફતે 3,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગઈકાલે બપોરે 12 દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તો સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 41,483 ક્યુસેક પાણીની આવક છે. આરબીપીએચ ડેટ અને કેનાલ મારફતે 33,797 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ધીમે ધીમે સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે આ નર્મદા નદીમાં 3 લાખ કરતાં વધુ પાણી છોડાતા નર્મદા આરતીનો ઘાટ પણ પાણીમાં ગરકાવ થયો છે. ચાણોદ પાસે આવેલ ઘાટ પણ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને તંત્ર એલર્ટ છે. નર્મદે સર્વદે માં નર્મદા છલોછલ. કહી શકાય કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ નર્મદા જે ડેમ છે જેમાં 4 લાખ ક્યુસેક જેટલું પાણી નવો નીર આવતા નર્મદા ડેમના 15 ગેટ ખોલવાનો વારો આવ્યો છે. આ 15 ગેટમાંથી 3.5 લાખ જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે, જેને લઈ નર્મદા કાંઠા વિસ્તારના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચ, નર્મદા અને વડોદરાના તમામ કાંઠા વિસ્તારના જે ગામો છે જ્યાં માછીમારીઓ પર પાબંદી કરી દેવામાં આવી છે. કોઈ પણ નદી કાંઠા વિસ્તારમાં ના જાય એ માટેની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે એ સુરક્ષા વ્યવસ્થામાં લાગી ચૂકી છે. કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ ગુજરાતની જીવાદોરી છે એ હવે ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ ગઈ છે. કારણ કે જે નર્મદા ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં જે પાણીની આવક થતા નર્મદા ડેમના 15 જેટલા દરવાજા ખોલવામાં આવે છે અને જેને લઈ તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ડભોઈ ચાંદોદ પાસે નર્મદા નદી બે કાંઠે મલ્હાર ઘાટના 72 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 11 કલાકે 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. તો વડોદરાના ડભોઈ પાસે ચાંદોદ, નંદેરિયા, કરનાળી, ભીમપુરા ગામોને એલર્ટ રખાયા છે. જોકે હજી મલ્હાર રાવ ઘાટના 36 પગથિયા પાણીની બહાર. સિઝનમાં ત્રીજી વાર નર્મદા બંને કાંઠે થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. તો નાવિકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પાણીની આવક વધી છે. તો ચાંદોદ પાસે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. મલ્હાર ઘાટના 72 પગથિયા પાણીમાં ગરકાવ. સુધી 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. રાજ્યના 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ. સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ભરૂચ, નર્મદા, વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ઉપરવાસમાં વરસાદથી રાજ્યના ડેમ છલકાયા છે. નર્મદા, ઉકાઈ, પાનમ ડેમમાં પાણીની આવક. સરદાર સરોવરના 15 દરવાજા ખોલાયા છે. તો ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. પાનમ ડેમના પણ 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. જે પ્રકારથી સતત વરસાદ બાદ નર્મદા, સુરત અને પંચમહાલના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. ઉપરવાસમાં વરસાદથી રાજ્યના ડેમ છે છલકાયા. 15 દરવાજા ખોલવામાં આવ્યા. તો ઉકાઈમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમના 5 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. પંચમહાલ, સુરત અને નર્મદામાં જે પ્રકારથી ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. ક્યાંક 15 દરવાજા નર્મદામાં, તો પંચમહાલમાં પાનમ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો સુરતમાં પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું છે. તો ઉપરવાસમાં વરસાદથી રાજ્યના ડેમ છે તે છલકાયા છે. કહી શકાય કે ધરતીપુત્રો માટે પણ ખુશીના સમાચાર. નર્મદા, ઉકાઈ, પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે.
તો મેઘમહેર રાજ્યમાં જોવા મળી રહી છે.